ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. રસશાસ્ત્ર લેક્ચર સિરીઝની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મયંક પટેલ. નેક્સ્ટ લેક્ચર છે આપણો પાતાલ કોષ્ઠી. કોષ્ઠીની અંદર બીજા નંબરની કોષ્ઠી છે પાતાલ કોષ્ઠી. તો એની અંદર શું કીધું છે, ડેફિનેશન છે કે અહીં જમીનની નીચે ખાડો ખોદવામાં આવે છે અને આખી પ્રક્રિયા જે છે અહીંયા એ શું થાય છે, જમીનની નીચે થાય છે. તેથી આને જે છે કોષ્ઠી છે એને શું કહેવામાં આવે છે, પાતાલ કોષ્ઠી કહેવામાં આવે છે. પાતાળ લોક ક્યાં છે, જમીનની નીચેના ભાગમાં છે. તો એ જમીનની નીચે જે આખી પ્રક્રિયા થાય છે એના માટે આને શું કીધું, પાતાલ કોષ્ઠી કીધી. એની અંદર બળતણ તરીકે શેનો ઉપયોગ થાય છે, અંગાર એટલે કે ચારકોલનો ઉપયોગ થાય છે. ઓકે. અને ફ્રેમ મટીરિયલ શેનું છે, ક્લે એટલે કે માટી જે છે એનું ફ્રેમ મટીરિયલ છે. ડાયમેન્શન શું છે, તો કે 1 વિતસ્તી એટલે કે 12 અંગુલ જેટલી ઊંડાઈનો ખાડો કરવાનો છે. તે ખાડાના તળિયે 4 અંગુલનો બીજો ખાડો કરવાનો છે. એટલે કે જો ધારો કે આ જમીનનું ઉપરની જે છે સરફેસ, ઓકે, તો હવે આપણે શું કરવાનું છે, એની અંદર 12 અંગુલ એટલે કે 1 વિતસ્તી જેટલો ખાડો કરવાનો છે પહેલાં તો. ઓકે, આ કેટલા અંગુલનો છે, 12 અંગુલનો. એની નીચે જે છે બીજા એક 4 અંગુલનો ખાડો કરવાનો છે. આ 4 અંગુલનો ખાડો કર્યો. હવે શું છે, તો કે આ 12 અંગુલના ખાડા અને 4 અંગુલના ખાડાની વચ્ચે આપણે શું કરવાનું છે, એક જાળી મૂકવાની છે. જાળી મૂકવાની છે જેની અંદર કેટલા છિદ્રો છે, 5 છિદ્રો છે, 3 4 અને 5. ઓકે, આવી એક જાળી મૂકવાની છે કે જેની અંદર કેટલા છિદ્રો છે, 5 જે છે છિદ્રો છે. એવી જે છે આપણે જાળી મૂકવાની છે. હવે શું કરવાનું છે, તો કે અહીંયા જે છે કોલસો ભરી દેવાનો છે આપણે. ઓકે, અહીંયા જે છે કોલસાનું મટીરિયલ રાખવાનું છે. ઉપર જે છે આપણે શું રાખવાનું છે, તો કે 5 જે છે મૂસા રાખવાની છે. એટલે કે કોઈ પણ વસ્તુ કે જેનું આપણે શું કરવાનું છે, સત્વપાતન કરવાનું છે. જે છે બધા દ્રવ્યો ક્યાં મૂકવાના છે, અહીંયા જે છે મૂકવાના છે. એટલે અહીંથી જે અગ્નિ લગાવીશું ત્યારે શું થશે, આને આગ લગાવીશું ત્યારે અહીંથી જે હીટ આવશે એનાથી આ દ્રવ્યનું સત્વપાતન થશે, સત્વ શોધન થશે. તો આ રીતના જે છે પાતાલ કોષ્ઠી છે. તો જોયું કે 12 અંગુલનો ખાડો કર્યો, ત્યારબાદ તળિયે બીજા 4 અંગુલનો ખાડો કર્યો. અહીં જે નીચે ખાડો કર્યો અને ઉપર ખાડો કર્યો, બંનેની વચ્ચે શું મૂકી છે, જાળી, કે જેની અંદર કેટલા છિદ્રો છે, 5 છિદ્રો છે. અને એની અંદર શું કોલસો જે છે મૂકવામાં આવે છે. હીટિંગ પેટર્ન સેમ છે, તો કે હીટિંગ જે છે નીચેના જે કોલસા છે એને લગાવવાની છે. ત્યાંથી ઉપર જે છે ફ્યુમ જશે, હીટ જશે. એના કારણે ઉપરના જે દ્રવ્ય છે, મૃદુ દ્રવ્યનું સત્વપાતન જે છે આ રીતના જે પાતાલ કોષ્ઠીની અંદર જોવા મળે, એની અંદર થાય છે. તો આજે અભ્યાસ કર્યો છે આપણે પાતાલ કોષ્ઠી કઈ રીતના છે, તો કે જમીનની સરફેસ છે અહીંયાથી 12 અંગુલનો ખાડો, બીજા 4 અંગુલનો ખાડો તળિયાથી, વચ્ચે જે છે જાળી જેની અંદર 5 છિદ્રો. મૃદુ દ્રવ્યના સત્વપાતન માટે જે છે પાતાલ કોષ્ઠીનો જે ઉપયોગ થાય છે રેફરન્સ આપણે યાદ રાખવાનો છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું ગાર કોષ્ઠીની વિગત સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.